આજે જે મેઇન આપણી નજર છે એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નંબર્સ પર, જે ફર્સ્ટ ક્વાર્ટરના નંબર્સ આજે જાહેર થશે. તો પરિણામના અનુમાન કેવા રહેશે અને એના પર વિગત સાથે જોડાયા છે મારા સહયોગી યતિન મોટા. જી યતિન, કેવા રિલાયન્સના નંબર્સ હોઈ શકે છે? તો કન્સોલિડેટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના Q1ના પરિણામ આ ટાઈમ ટર્નઅરાઉન્ડ તરીકે દેખાશે. સિક્વેન્શિયલ વાત કરીએ એટલે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ વાત કરીએ તો જે આવક છે લગભગ 1% વધીને 2.41 લાખ કરોડની આસપાસ તમને આવશે. જે એબિટા ફિગર છે એ લગભગ 45,000 કરોડ રૂપિયાની આસપાસ હોવું જોઈએ અને ત્યાં બી લગભગ 1.5% ગ્રોથ હોવી જોઈએ સિક્વેન્શિયલ બેસિસ પર. અને નફાની વાત કરીએ તો 2% વધીને નફો લગભગ 19,800 કરોડની આસપાસ, એટલે કે લગભગ 20,000 કરોડની આસપાસ તમને જોવા મળી શકે છે. ઓબ્વિયસલી સેગમેન્ટલી વાત કરીએ તો રિટેલનું બેઝ લાસ્ટ ટાઈમનું ઘણું મોટું હતું અને એના કારણે કદાચ માર્જિન્સ તમને બ્રોડલી ફ્લેટ દેખાય. એની માટે એબિટા એબ્સોલ્યુટ બેસિસ ઉપર 6,600 કરોડની આસપાસ જોવા મળશે. O2C બિઝનેસમાં કારણ કે GRM ઘણા સુધરી ગયા છે, ડીઝલ ક્રેક્સ વધી રહ્યા છે, જેના કારણે O2C બિઝનેસનો એબિટા 2% વધીને 15,400 15,500 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેની સિવાય સિંગાપોરના GRMમાં લગભગ 77% વધારો જોયો છે Q1માં અને એ લગભગ $5.5 પ્રતિ બેરલ જોવા મળ્યા છે, જેના કારણે O2C બિઝનેસ, રિફાઇનિંગ બિઝનેસને એક સારો સપોર્ટ રહેશે. તેની સિવાય રિટેલ બિઝનેસ અને ઓઇલ એન્ડ ગેસ બિઝનેસમાં થોડુંક ઘણું સ્લોડાઉન તમને જોવા મળી શકે છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ ઉપર. પણ જીઓ આ ટેલિકોમ બિઝનેસ કદાચ એક સપોર્ટ સ્તંભ દેખાય રિઝલ્ટ્સ માટે. રેવન્યુમાં 3%નું ગ્રોથ, એબિટામાં 4%નું ગ્રોથ અનુમાનિત છે જીઓમાં. અને આરપુની વાત કરીએ તો આ એક મેજિકલ ફિગર છે. જો આપણે જોશું 206 રૂપિયાની આસપાસ આ ટાઈમ રિલાયન્સ જીઓનું આરપુનું અનુમાન છે, જે પાછલા ક્વાર્ટરમાં લગભગ 203 રૂપિયા 30 પૈસાની આસપાસ હતું. બ્રોડલી આરપુ ગ્રોથ, જે સબસ્ક્રાઇબર ગ્રોથ છે એ સારો રહ્યો છે જીઓ માટે, જેના કારણે નંબર્સ એના સિક્વેન્શિયલી ઇમ્પ્રૂવ થતા જોવા મળશે. તેની સિવાય મેનેજમેન્ટની કોમેન્ટ્રી રિટેલ અને ટેલિકોમના IPO પર અને તેની સિવાય આરપુમાં કઈ રીતનો વધારો એ જોઈ રહ્યા છે એના ઉપર ઘણી ઇમ્પોર્ટન્ટ કોમેન્ટ્રી મેનેજમેન્ટની આપણે વોચ આઉટ કરીશું.